પરંપરાગત ખેતી મૂકીને આશા સાથે બાગાયત ખેતી તરફ વળેલા સાબરકાંઠાના ખેડૂતો આજે પાયમાલ થવાની આરે ઊભા છે। જિલ્લામાં 13,000 હેક્ટરમાં ટેટીનું વાવેતર થયું છે, પણ કમાણીનો સમય આવ્યો ત્યારે નસીબ પણ ઉઠી ગયું। એક તરફ અન્ય રાજ્યોમાંથી થતી આયાતને કારણે બજારમાં ભાવ તળિયે બેસી ગયા છે, તો બીજી તરફ બદલાયેલા હવામાનને કારણે ઊભા પાકમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। મોંઘા ભાવના બિયારણો અને ખાતરનો ખર્ચ માથે પડતા હવે ખેડૂતો રાતા પાણીએ રોઈને રહ્યા છે। આવો જોઈએ ખાસ અહેવાલ માં ન્યૂઝના માધ્યમથી। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। ખેડૂત છું અને વર્ષોથી વર્ષ અમે ટેટી વાવતા આવીએ છીએ। મેન પાકમાં અમે ટેટી ગણાય છે, પણ આ સાલમાં ટેટીનું વાવેતર વાતાવરણ અને ઓછા વેપારીના કારણે ટેટીનું વાવેતર અમારે વધારે હતું। જોવા જઈએ તો ઉતારામાં ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે અને ભાવમાં પણ બહુ મોટો ઘટાડો થયો છે। દર સાલ અમે 25 રૂપિયા કિલો વેચતા હતા, આ સાલ અમે 17-18 રૂપિયા કિલો વેચવાનો વારો આવ્યો છે। તો ઉત્પાદન અને ભાવનો ઘટાડાના લીધે ટેટીનું વાવેતર અમારા માટે નિષ્ફળકારક ગયું ગણાય। નામ રાજુભાઈ નરસિંહભાઈ પટેલ, ગામ નવાનગર કંપા। હાલ મેં ટેટીનું વાવેતર કરેલ છે। ટેટીના ભાવ અત્યારે 18 થી 19 રૂપિયા ભાવ ચાલે છે અને આનું કારણ છે ગુજરાત રાજ્યની બહારથી માલની આવક વધી જાય છે, એટલે ખેડૂતને નુકસાન વધારે થાય છે અને આ ઉત્પાદનના હિસાબમાં 50% દવા ખાતરનો ખર્ચ લાગેલ છે, એ હિસાબે ખેડૂતને મળતર ઓછી મળે।